દિવાળી પહેલા સુરતમાં એસઓજી પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે। દિવાળી પૂર્વે શહેરના અમરોલી વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીઓ પર દરોડા પાડીને આશરે 10,000 કિલોગ્રામથી વધુ નકલી ઘીનો જથ્થો કબજે કર્યો છે, જેની કુલ કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે। એસઓજી પોલીસે સ્થળ પર 4 આરોપીઓની ધરપકડ કરી છે। જો કે ડીસાના રહેવાસી આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। જયેશ મહેસુરિયા, અંકિત પંચીવાલા, સુમિત કુમાર મહેસુરિયા અને દિનેશ ગેહલોત આ તમામ અમરોલી વિસ્તારમાં રહેતા અને મૂળ ડીસાના રહેવાસી છે। તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ ફેક્ટરીમાં ઘી બનાવવામાં વેજીટેબલ ઘી, સોયાબીન તેલ, પામ તેલ અને હળદર અથવા પીળા રંગનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે તેના મૂળ ઘીનો અણસાર પણ નહોતો। એસઓજીએ કુલ 9,919 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી અને મશીનરી, કાચો માલ સહિત રૂપિયા 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નકલી ઘી કયા બ્રાન્ડના નામે બજારમાં સપ્લાય થતું હતું અને શહેરમાં તેના વિતરણની ચેઇન કેટલી મોટી હતી તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા દિવાળીના પર્વ જે અત્યારે આવી રહ્યો છે એના અનુસંધાને એક સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી। આ સ્પેશિયલ ડ્રાઈવની અંદર ઘી, બટર, પનીર, ચીઝ આવું જેનું ડુપ્લિકેટિંગ કરે છે એના માટેની સ્પેશિયલ ડ્રાઈવ હતી। આ ડ્રાઈવના અનુસંધાને એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે। એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી। જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા। એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતા અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી। એનાથી પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી, જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા। આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત। આ સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।